ભુજ રાષ્ટ્ર સેવિકા સમિતિ ઉમા શાખા દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ કોમલ મહેશ્વરી છે અને આ મારી મમ્મી છે જાનકી મહેશ્વરી. અમારું આ બ્રાન્ડ છે હેન્ડમેડ બાય જાનકી. આના બધા ઇયરિંગ્સ મારી મમ્મીએ હાથથી બનાવેલા છે અને અમારા મામી છે નિશા મહેશ્વરી, એમને બી બધું હાથે જ બનાવેલું છે, બરોબર. અને આજે એક્ઝિબિશન અમે અહીંયા ભુજમાં રાખ્યું છે. અમે લોકો ગાંધીધામથી છીએ. હું સ્નેહા ઇન્દ્રકુમાર રાઠોડ, ઉમા શાખા ભુજ રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા સતત ત્રીજા વર્ષે ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. બહેનોને આત્મનિર્ભર કરવા અને પગભર કરવા આ ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. અમારે રાત્રે 9 થી 10 શાખા લાગે છે, જેનામાં તલવારબાજી, દંડ અને યુદ્ધ જેવા તાલીમ આપવામાં આવે છે અને બહેનોને સ્વરક્ષણ માટેના દાવ શીખવાડવામાં આવે છે. આનંદ મેળા પાછળનો હેતુ છે કે મહિલાઓને પગભર કરે અને આર્થિક રીતે અંદાજિત 55 સ્ટોલ છે. બહેનોને વધારે ઉત્સાહ છે કેમ કે બહેનો પોતાની રીતે સ્વનિર્ભર બને છે. એમ થાય છે કે બહાર જઈએ છીએ, ક્યાંક શીખીએ છીએ. 3 વર્ષથી આયોજન કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ પૃથ્વી મોહિત સોની છે. અહીંયા આપ જોઈ શકો છો, આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાષ્ટ્ર સેવિકા સમિતિ ઉમા શાખા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં લગભગ અંદાજે 55 જેટલા સ્ટોલ રાખેલા છે. ગેમ્સ છે જેમાં બાળકોને બહુ જ મજા આવે. ખાણીપીણી તો છે જ, ઓબ્વિયસલી નાસ્તા માટે તો બધા તૈયાર જ હોય છે. જમ્પિંગનો સ્ટોલ રાખવામાં આવેલો છે. અલગ અલગ બહુ જ બધી મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ શકે અને એ લોકોને પોતે જે ઘરે બેસીને પ્રવૃત્તિઓ કરતા હોય એને પ્રોત્સાહન મળે, પ્લસ નવા કોન્ટેક્ટ થાય, એના માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવેલા છે, જેનું આયોજન આપણે સતત ત્રીજા વર્ષે કરીએ છીએ અને આપ જોઈ રહ્યા છો કે કેટલો સક્સેસફુલ આનંદ મેળો જઈ રહ્યો છે. વૈશાલી સોની છે અને આજે અહીંયા આગળ પડદાપીઠ હનુમાન પાસે આનંદ મેળો થયો છે RSS શાખાની બહેનો દ્વારા. એમાં આયોજનમાં ઘણી બધી જાતના સ્ટોલ્સ છે અને અલગ અલગ ફૂડ્સના છે, ડ્રેસ મટીરિયલના છે. એમાં મેં મારો કેકનો સ્ટોલ કર્યો છે. મારું જીયાસ કેક શોપ તરીકે હું હોમમેડ કેક બનાવું છું અને બહુ જ સરસ આયોજન છે. એમાં મને પણ લાભ મળ્યો છે. મેં સ્ટોલ રાખ્યો છે, એમાં મેં પણ મારી કપકેક્સ અને બટેટા ભૂંગળાનો સ્ટોલ રાખ્યો છે અને બધી રીતે સારું એવું છે. ભલે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.